વલસાડના પારનેરા ડુંગર પર નિર્મિત છે માં ચામુંડાનું ધામ। આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવી ત્રિમુખી સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે। ડુંગરનો આકરો પથ પાર કરી ભક્તો અહીં દર્શન કરે છે અને માની કૃપા મેળવીને ધન્યતા અનુભવે છે। ત્યારે આવો વલસાડના ચામુંડા મંદિરનો મહિમા આપણે પણ જાણીએ। વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નજીક પારનેરાના ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંદ્રિકા, નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે। પેશવા સમયના આ કિલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમાના ભક્તો દર્શન કરે છે। શુક્રવાર હોય કે રવિવાર હોય, માતાજીના દિવસોમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં અહીં જોવા મળે છે। શક્તિ સ્વરૂપામાં ચામુંડા ઊંચા ડુંગર પર બિરાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આકરો પથ પાર કરીને આ ધામમાં પહોંચે છે। લગભગ 1000 પગથિયા ચડતા ચડતા સૌના મુખ પર રમતું રહે છે માતાજીનું નામ। નાના મોટા હોય કે વૃદ્ધ, તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટે ખાસ સુવિધાઓ ઊભી કરી છે। આ સ્થાનકમાં શીતળા માતા અને હનુમાનજીનું મંદિર આવેલું છે, તો કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે। આ બે મંદિરોની વચ્ચે એક વાવ આવેલી છે। આસો સુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે। તો આ દિવસે પારનેરા ગામના તથા ચીચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે। આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે। એક માન્યતા પ્રમાણે માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। નવરાત્રિ દરમિયાન અહીંયા આઠમનો મેળો પણ ભરાય છે અને 3 લાખ જેટલા લોકો આ મેળામાં ભાગ લે છે અને તેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા રાખવામાં આવે છે। અહીંયા લાખો લોકો આવે છે, એમને અમે પૂરી સગવડ આપીએ છીએ ટ્રસ્ટ તરફથી કે નીચેથી 500 ફીટ ઊંચું છે મંદિર, એટલે 500 ફીટ પગથિયા ચડવા પગથિયા નવા બનાવ્યા છે। એમને રસ્તે પીવા માટે પાણીના પરબ મૂક્યા છે। દર્શન માટે યાત્રીઓને અમે રેલિંગ કરી છે। પારનેરાના ડુંગર પર શિવાજી મહારાજનો પણ ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જેના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે। આ કિલ્લા સિવાય પેશવા સમયની ઐતિહાસિક 3 વાવ પણ આવેલી છે। બંને માતાજીના મંદિરોમાં સવારે અને સાંજે આરતી થાય છે। રાજ્યભરમાંથી પધારતા ભક્તો ભલે આકરો પથ પાર કર્યો હોય, પણ આરતીમાં ઉપસ્થિત રહીને એ અલૌકિક ઉર્જાનો સંચાર અનુભવે છે। માના આ ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે। કોઈક પગપાળા ઘરેથી નીકળે છે, તો કોઈક દરેક પગથિયે સાથીઓ પૂરે છે, કોઈક દરેક પગથિયે ફૂલ મૂકે છે, તો કોઈક વિવિધ પ્રસાદ કે થાળ ચડાવે છે। આ માતાજી સ્વયંભૂ પ્રગટ થયા છે પોતાની ઈચ્છાથી, અને દુનિયાના કોણા કોણામાંથી બધા ભાવિક ભક્તજનો આવે છે અને દરેક ભાવિક ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય છે। જો ઇતિહાસમાં ડોકિયું કરીએ તો મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે। શિવાજી મહારાજ જ્યારે સુરતમાં લૂંટ ચલાવી ફરી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અહીં પારનેરાના ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન થયા હતા। કહેવાય છે કે આ દરમિયાન શિવાજી પર હુમલાનો પ્રયાસ થતાં માએ તેમને સંકેત આપ્યો અને ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા। તો આમ માં ચામુંડાની કૃપાથી પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોની માનતા પૂરી થઈ છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, વલસાડ।